વાઘોડિયા ખાતેથી અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા 32 વર્ષથી પદયાત્રા લઈને આ રથ માં ભગવતીના દર્શન કરવા માટે જાય છે। આજે આ 33મું વર્ષ છે। 33મા વર્ષની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ માં ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે। માં ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવા માં ભગવતીને હું પ્રાર્થના કરું છું। અમારા એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈ પણ પ્રકારની માં ભગવતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના માં અંબા પૂરી કરે એ જ આજના દિવસે હું તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું। આજે વાઘોડિયાથી અંબાજી ખાતેનો સતત 35મા વર્ષનો જન્મ નીકળી રહ્યો છે, ત્યારે અમે સૌ ભક્તજનોમાં અંબાની માં જગતજનનીને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે આ કુદરતી આફતો આવી રહી છે એ કુદરતી આફતોથી અમારા વાઘોડિયાના સૌ નગરજનોનું, વાઘોડિયા તાલુકાના સૌ ગ્રામજનો, વડોદરાના ગ્રામજનોનું અમારા કુદરતી આફતોથી રક્ષણ કરશે। માં છે, માની પાસે માંગવાનું ના હોય તો માં છે એની પાસે માંગવામાં શરમ પણ ના હોય અને આજે અમે સૌ ભક્તજનો, આજે વાઘોડિયાના સૌ ભક્તજનો આજે ભેગા થઈને માને પ્રાર્થના કરીએ છીએ કે અમારા વાઘોડિયાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અમને આપશે। જય અંબે, જય અંબે, જય અંબે। આજ રોજ વાઘોડિયાથી અમે પગપાળા સંઘ લઈને નીકળી રહ્યા છીએ માતાજીના ધામમાં। અમે વર્ષોથી ભાદરવી પૂનમના માતાજીને ધરા ચડાવવા જઈ રહ્યા છીએ। 32 વર્ષ પૂરા થઈને 33મી વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે। અમારી સાથે લગભગ 210 જેટલા પદયાત્રી છે, બીજો અલગ સ્ટાફ છે અને બીજા ટોટલ 250 જણનો સ્ટાફ છે અને માતાજીને મનોકામના કરવા જઈએ છીએ વાઘોડિયા તાલુકા માટે। એ વાઘોડિયા તાલુકાનું, આખા વાઘોડિયા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી, ગામોમાં સારી પ્રગતિ થાય, બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ અને આ સાલ પણ એ રીતે નીકળે છે। અમે પહોંચતા મને 10 દિવસ થાય છે। 10 દિવસ અમે ધજા ચડાવીએ છીએ માતાજીને। જય અંબે।